હવે ખાસ જે પ્રમાણે આ કામગીરી સરની ચાલી રહી છે અને એના માટે જે ગઈકાલે કોંગ્રેસે અંકલેશ્વરમાં જે પ્રદર્શન કર્યું એની રીસ રાખી અને તંત્ર પણ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એ ખોટી રીતે કોંગ્રેસના કાર્યકરોને દબાવવા માટે પોલીસ ઉપર પ્રેશર કરે અને પોલીસ કોઈ પણ જાતની તપાસ કર્યા વગર ફરિયાદ જાણવા જોગ લીધી, અટકાયતી પગલા, પરંતુ જે લોકો ત્યાં એ સદંતર ખોટી પોલીસે સર વેરીફાઈ કરવું જોઈએ, સીસીટીવી કેમેરા આજુબાજુના નિવેદનો લેવા જોઈએ, પણ ત્યાં સુધી નિર્દોષ લોકોને હેરાનગતિ ભારતીય જનતા પાર્ટીના કારણ થાય છે. અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે નિષ્પક્ષ રીતે તમે વર્તો અને તમારી ફરજ બજાવો, એટલી અમારી કોંગ્રેસની વિનંતી છે. બીજું કે જે શરીફભાઈ સોએબભાઈ ઝઘડિયાવાળા એમણે આજે પોતે જામીન લેવાની ના પાડી છે અને એમણે જામીન નથી લીધા, એમને અભિનંદન આપીએ, પણ એ આજે ફરિયાદ આપવા માંગે છે. એમની વિરુદ્ધમાં જે ખોટી ફરિયાદ થઈ છે તો એ ફરિયાદીની સામે પણ એ ફરિયાદ આપવા માંગે છે. તો અમે વિનંતી કરીએ છીએ કે તમે પીએસઓ ને કહીને એમની ફરિયાદ લખાવી દો. પ્રોપર ઓથોરિટી પર તમે આપી દીધી કે અરજી છે તમારી કોગ્નિઝન્સ લેવાનું થશે તો મામલતદાર સાહેબે ખુદ કીધું છે કે તમે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરાવી શકો છો. જામીન પાત્ર કે ગુનો છે એટલે અમારે તમે જામીન આપો કે ના આપો અમારે તમને છોડવા તમે કોર્ટ ગુનો છે નથી એમ કે અમારે જો તમારી ગુનો દાખલ થયો નથી, ગુનો હજી થઈ શકે છે, અરજીના આધારે હજી ગુનો દાખલ થઈ શકે છે, પણ કલ્પિત હશે આમાં. ધારો કે તમે કલ્પિત નથી નીકળ્યા તો તમારી સમરી ભરશો અને જે કલ્પિત નીકળશે એના વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થશે, કારણ કે ધમકી આપી છે, ગાળાગાળી કરી છે, એ તો છે, સાક્ષીઓ પણ છે નજરે જોનારા. એ કાયદાની રીતે જે કંઈ થતું હશે એમાં કરશું અને તમારે જે કંઈ અરજી આપવાની છે તમે આપી શકો છો, એ પણ તમારો બંધારણીય અધિકાર છે. તમે આપો, અમે એમાં તપાસ કરશું, કોગ્નિઝન્સ લેવા હશે કોગ્નિઝન્સ પણ લઈશું. આમાં ગુનેગાર હોય તો સાહેબ તમે કાર્યવાહી કરો, એમાં કોંગ્રેસનો કાર્યકરો હોય તો પણ ભાજપના કાર્યકરો જયારે આ પ્રવૃત્તિ કરે છે ત્યારે અમે ફરિયાદ કરવા આવીએ છીએ ત્યારે પોલીસ નથી લેતી. અહીંયા એવું બન્યું નથી આજ સુધી, એટલે પક્ષપાત નહીં થાય એટલી અમારી વિનંતી છે. અને એમને કાયદાની જોગવાઈ પ્રમાણે જે એમના અધિકારો મળેલા છે, ખોટી ફરિયાદ કરીને આજે એક દિવસ એમને અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નથી થઈ, અમે સમજીએ છીએ, અરજી જ છે, પણ અરજી આપનાર તો ફરિયાદી તરીકે જ આપી છે ને. અરજી તો માનો કે કોર્પોરેટર છે, એક ડીએલઓ કામ કરતો હોય તો તમે એને ઓફિસિયલી એની ઓફિસમાં જઈને કહી શકો, કાં તમે એના ઉપરી અધિકારી રજૂઆત કરી શકો. તમે ધારો કે મારા ઘરે આવી મને વાત કરો તો એ મને કબૂલ નહીં જ હોય. ભૂલ થઈ હશે તો એ ભૂલ જ છે, એમાં કોઈ વાંધો નથી. એ તમે તમારી રીતે કાયદેસર તમારે જે પગલા ભરવા હોય તમે ભરી શકો, એમાં અમે કોઈ વિક્ષેપ ઉભો કરવા માંગતા નથી. પણ અત્યારે જે ફરિયાદીએ જેના વિરુદ્ધમાં ખોટી ફરિયાદ દાખલ કરી છે એ આરોપીઓ અત્યારે એની વિરુદ્ધમાં ખોટી ફરિયાદ માટે ફરિયાદ દાખલ કરવા માંગે છે, એના માટે તમે કાયદો બધા માટે સરખો હોય, તમારે કોઈ પણ પાર્ટીનો માણસ હોય સરખો. તમે જે આ એક્શન લીધા બધા અટકાયતી લઈ, તો એ જે બીએલઓ કામગીરી કરી, જે વર્ષોથી પોતે જાહેર જનતા